નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. એમાં આપણે સ્વાધ્યાય 3.2 સુધી ગયા વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે એ જ પ્રકરણમાં વધુ આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એમાં આગળનો ટોપિક છે ચતુષ્કોણના પ્રકાર. તો સૌપ્રથમ તો ચતુષ્કોણ શું છે? તો ચતુષ્કોણ એ ચાર બાજુઓ ધરાવતો બહુકોણ છે. બરાબર છે. આ પ્રમાણેની કોઈ ચાર બાજુઓ હોય અને બંધ આકૃતિ હોય તો કોઈ પણ આ રીતની ચાર બાજુઓ ધરાવતો બહુકોણ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. દરેક ચતુષ્કોણને ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણો એમ કુલ 10 અંગો હોય છે. જો આ ચતુષ્કોણના અંગો છે કયા કયા? તો 1, 2, 3 અને આ ચાર બાજુઓ. બરાબર છે. આ 1, આ 2, આ 3 અને આ ચાર બાજુઓ. ત્યારબાદ ચાર ખૂણા એટલે કે એક આ ખૂણો, 2, 3 અને આ ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણો. હવે વિકર્ણો આપણને ખબર છે. બરાબર છે. એક વિકર્ણ આ થશે ચતુષ્કોણનો, એક વિકર્ણ આ થશે. જોડે જ પાસે ના ક્રમિક ના હોય એવા બિંદુઓને જોડતા જે રેખાખંડ આપણે દોરીએ છીએ એને આપણે વિકર્ણ કહીએ છીએ. એવું આપણે અગાઉ શીખી ગયેલા છે. તો ચાર બાજુઓ, ચાર ખૂણા અને બે વિકર્ણો. 4 ને 4 8 અને બે વિકર્ણો એમ 10. તો ટોટલ કેટલા અંગો હોય છે ચતુષ્કોણને? 10 અંગો હોય છે. તો અહીંયા જો બાજુની આકૃતિમાં ચતુષ્કોણ PQRS દર્શાવેલો છે. આ અહીંયા PQRS ચતુષ્કોણ દર્શાવેલો છે, જેમાં રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP એમ ચાર બાજુઓ છે. જો રેખાખંડ PQ એટલે કે એક આ બાજુ, QR, RS અને SP એમ ચાર બાજુઓ છે. ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S એમ ચાર ખૂણા છે. તેમજ રેખાખંડ PR અને SQ એમ બે વિકર્ણો છે. બરાબર છે. અહીં રેખાખંડ PQ અને QR એટલે કે રેખાખંડ PQ અને QR એ પાસેની બાજુઓ છે. બરાબર છે. PQ અને એની પાસેની બાજુ કઈ? તો QR. બીજી પાસેની બાજુ કયું? તો PS. તો મેં લખેલું છે કે અહીં રેખાખંડ PQ અને QR અને RS, QR અને RS, ત્યારબાદ RS અને SP, RS એક આ અને SP એટલે કે બીજી આ, તેમજ SP અને PQ એટલે કે SP એક આ રેખાખંડ, એક આ બાજુ અને PQ એટલે કે આ બાજુ. તો આ બધી પાસેની બાજુઓ છે. બરાબર છે. પાસેની બાજુઓ કોને કહેવાય એ હવે તમને ખબર પડી જોવી જોઈએ કે PQ ની પાસેની બાજુ કઈ? તો એક તો આ QR છે અને બીજી PS. આ જે બાજુ છે એની પાસેની બાજુ આ એક અને આ એક, બે એમ બે થશે. બરાબર છે. ત્યારબાદ ખૂણો P અને ખૂણો Q. જો એક આ ખૂણો અને ખૂણો Q. તો આ પાસેના ખૂણા થયા. બરાબર છે. P ની પાસેનો ખૂણો કયો થયો? તો એક તો Q થશે અને બીજો S થશે. અહીંયા મેં લખેલું જ છે. જો ખૂણો P અને ખૂણો Q, ખૂણો Q અને ખૂણો R, ખૂણો R અને ખૂણો S, તેમજ ખૂણો S અને ખૂણો P એ પાસેના ખૂણા છે. આની પાસેનો ખૂણો એક આ, આની પાસેનો ખૂણો તો એક આ થશે અને એક આ થશે. બરાબર છે. ત્યારબાદ ખૂણો P અને ખૂણો R તેમજ ખૂણો S અને ખૂણો Q એ સામસામેના ખૂણા છે. એટલે કે જો P ની સામેનો ખૂણો કયો? તો R. Q ની સામેનો ખૂણો કયો? તો S. તો Q અને S એ સામસામેના ખૂણા થયા. P અને R એ પણ સામસામેના ખૂણા થયા. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય એ આપણે સૌ જાણીએ જ છે. બરાબર છે. અગાઉ આપણે ભણી ગયેલા છે. હવે ચતુષ્કોણના પ્રકારમાં પહેલું જોઈએ તો સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જો સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેની સામસામેની બાજુની ફક્ત એક જ જોડ પરસ્પર સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર એટલે શું કે એ બે જે બાજુઓ છે એ ક્યારેય એ બે બાજુઓ વચ્ચેનું અંતર
દરેક બિંદુએ સરખું જ રહે. અહીંયાથી માપો તો પણ એ સરખું હોય, અહીંયાથી માપો તો પણ એ સરખું હોય. એટલે કે દરેક બાજુએથી દરેક પોઈન્ટેથી એનું અંતર જે છે એ બે વચ્ચેનું એ અચળ હોય, એટલે કે એક સરખું હોય. તો જેની સામસામેની બાજુની ફક્ત એક જ જોડ, જુઓ આ આ જે બાજુ છે એની સામેની બાજુ આ છે, તો આ સામસામેની બાજુઓની જોડ થઈ, બરાબર છે. આ એક બાજુ અને આ બીજી બાજુ, બે બાજુઓ થઈ એટલે એને આપણે જોડ કહીશું. તો આવી એક જ જોડ સમાંતર હોય છે. સમાંતર કોને કહેવાય એ હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે દરેક બિંદુથી એની એ બે વચ્ચેનું અંતર કેવું હોય, એક સરખું હોય, ત્યારે આપણે એને સમાંતર કહીએ છીએ. તો જો અહીંયા તમે આ મેં ચતુષ્કોણ દોરેલો છે, તો એની આ બાજુની સામેની બાજુ આ થઈ, તો આ એક જોડ અહીંયા સમાંતર છે, બીજી જોડ સમાંતર નથી. જુઓ, કારણ કે આ પોઈન્ટેથી અંતર માપીએ બે વચ્ચેનું, આના બે વચ્ચેનું આ પોઈન્ટથી, તો એ અલગ છે, અને અહીંયાથી માપીએ તો પણ એ અલગ છે. એટલે કે દરેક બિંદુથી અંતર બે વચ્ચેનું સરખું રહેતું નથી, એટલે એ સમાંતર નથી. એટલે આ ચતુષ્કોણમાં ફક્ત એક જ જોડ સમાંતર છે. આથી આપણે એને સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. અહીંયા પણ જુઓ, ફક્ત એક જ જોડ સમાંતર છે. આ બે પાછી સમાંતર નથી. આ બે બાજુઓ સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. ત્યારબાદ આવે છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? જો સમલંબમાં શું હતું, તો એક જોડ સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હતી. હવે પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે, જેમાં પાસેની બાજુઓની બે જોડ સમાન હોય છે. જો હવે અહીંયા પાસેની બાજુઓની બંને જોડ કેવી હોય છે? સમાન હોય છે. એટલે આની પાસેની બાજુ કઈ? આ. એટલે કે આ બે જોડ, આ બે જે બાજુઓ છે એ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે એના માપ સમાન હોય છે. બીજી પાસેની બાજુઓની જોડ કઈ? તો એક આ જોડ અને એક આ જોડ, બરાબર છે. એટલે કે અહીંયા જે ચતુષ્કોણમાં પાસેની બે બાજુઓની જોડ સમાન હોય છે તેને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ. જો અહીંયા પણ પાસેની બાજુઓ, એક આ બાજુ અને એક આ બાજુ, એ બંને કેવી છે? સરખી છે. એક આ બાજુ અને એક આ બાજુ, આ બે પાસેની બાજુ છે, એ બંને પણ કેવી છે? સરખી છે. તો આવા ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ. સમલંબમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય છે. પતંગાકારમાં શું હોય છે? તો પાસેની બાજુઓની બે જોડ સમાન હોય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુઓની બંને જોડમાં બાજુઓ સમાંતર હોય છે. જો સમલંબમાં ફક્ત એક જોડ સમાંતર હતી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સામસામેની બાજુઓ હોય એ બંને જોડમાં, એટલે કે એક આ જોડ થઈ સામસામેની બાજુઓની, બીજી આ જોડ થઈ સામસામેની બાજુઓની, તો એ બંને જોડ કેવી હોય છે? એકબીજાને સમાંતર હોય છે. અહીંયા પણ જુઓ, આ બે જોડ કેવી છે? સમાન છે, સમાંતર છે એકબીજાને. આ સામસામેની બાજુઓની જોડ પણ કેવી હોય છે? સમાંતર છે. એટલે કે જેની બંને બાજુઓની સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. જુઓ, લંબાઈ પણ કેવી હોય છે એની? તો સમાન હોય છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સમાન હોય છે. સામસામેના ખૂણાઓના માપ પણ કેવા હોય છે? સમાન હોય છે. જો આ સામસામેના ખૂણા થયા તો એના માપ પણ કેવા હોય છે? તો સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે તે જ બિંદુમાં દુભાગે છે. જો હવે અહીંયાથી હું વિકર્ણ દોરું આમ, બરાબર, બીજો વિકર્ણ અહીં દોરું, તો એ બે વિકર્ણો જ્યાં છેદે છે ત્યાંથી એકબીજાને દુભાગે છે. દુભાગે છે એટલે શું? કે એ બે વિકર્ણોનો સરખો ભાગ કરે છે. દુભાગે છે એનો મતલબ કે એવા બિંદુમાંથી પસાર થાય છે કે બંને બાજુ, જો ધારો કે અહીંયાથી હું એક આ વિકર્ણ દોરું અને અહીંયાથી બીજો વિકર્ણ દોરું, તો અહીંયા જે એકબીજાને છેદે છે ને ત્યાંથી એ એકબીજાને દુભાગે છે. દુભાગવાનો મતલબ કે એક સરખા ભાગમાં એને વિભાજિત કરે છે. તો આ થયો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ તમારે યાદ રાખવાનું છે, સમલંબ, પતંગાકાર અને સમાંતર બાજુ ચતુષ્કોણ. અને
એમાં કઈ કઈ એ હોય છે, બાજુઓ સામસામેની બાજુઓની કેટલી જોડ સમાંતર હોય છે, એના ખૂણા કેવા હોય છે, એ બધું યાદ રાખવાનું છે. અને એના ઉપરથી હવે આપણે સ્વાધ્યાય 3.3ની અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 3.3 એમાં પહેલો દાખલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરી પૂરું કરો. તો અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ખબર હોવી જોઈએ. જેમ આપણે હમણાં જોયું ને કે એમાં સામસામેની બાજુઓની લંબાઈ કેવી હોય, સમાન હોય, એમાં સામસામેના ખૂણા પણ સમાન હોય, એક ચતુષ્કોણના વિકર્ણોને એકબીજાને છેદે એ જ બિંદુમાં દુભાગે છે. તો આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો થયા. તો એનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો એમાં સૌપ્રથમ આપેલું છે AD. તો AD બરાબર શું થાય, તો અહીંયા આકૃતિમાં જોવાનું AD. તો આ એક બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણની. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય, સરખી હોય. તો AD જેટલો હશે એટલી જ એની સામેની બાજુ એટલે કે BC હશે. બરાબર છે. તો AD બરાબર શું લખી શકાય, તો BC. તો અહીંયા મેં લખેલું છે BC. કેમ, કારણ કે સામસામેની બાજુઓ કેવી હોય, સમાન હોય છે. ત્યારબાદ ખૂણો DCB. જો ખૂણો DCB એટલે કહો, જો DCB એટલે કે આ ખૂણો થયો આપણે. બરાબર છે. તો હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ કેવા હોય, સમાન હોય. તો ખૂણો DCB બરાબર કયો ખૂણો થશે, તો ખૂણો DAB એટલે કે આ ખૂણો. આની સામેનો ખૂણો આ થયો, આ બંને ખૂણા સમાન હોય એટલે ખૂણો C બરાબર ખૂણો A લખી શકાય. એટલે ખૂણો DCB બરાબર ખૂણો DAB લખી શકાય. કેમ, કારણ કે સામસામેના ખૂણાઓ સમાન હોય છે. ત્યારબાદ OC આપેલું છે, OC. હવે જો અહીંયા આ બે વિકર્ણો છે, બરાબર છે, આ બે AC અને BD. તો આ આપણને ખબર છે કે એ બે વિકર્ણો જ્યાં છેદે છે ત્યાંથી એકબીજાને દુભાગે છે. એટલે કે અહીંયા છેદે છે તો આ સરખું માપ થશે O થી C સુધીનું, અને O થી A સુધીનું પણ સરખું માપ થશે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે, મધ્ય બિંદુમાંથી છે એને અલગ કરે છે. બરાબર છે. તો OC બરાબર શું લખી શકાય, તો જેટલું આ માપ હશે એટલું જ OAનું માપ હશે. એટલે આપણે OC બરાબર OA એવું લખી શકીએ. કેમ, કારણ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે. ત્યારબાદ માપ ખૂણો DAB એટલે કે DAB આ ખૂણો બરાબર વત્તા CDA. જો એક આ ખૂણો અને એક આ ખૂણો CDA એટલે કે આ ખૂણો થયો. ટૂંકમાં યાદ રાખવાનું કે વચ્ચે જે હોય એ ખૂણાની વાત થાય છે. તો અહીંયા A ખૂણો અને અહીંયા D ખૂણો, આ બે કેવા છે, એકબીજાના પાસેના ખૂણા છે. તો હવે એમનો સરવાળો શું થાય, તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. પૂરક એટલે કે એમનો સરવાળો કેટલો થાય, તો 180 અંશ થાય છે. તો પાસેના ખૂણાઓ પૂરક હોય છે માટે આ બેનો સરવાળો કેટલો થશે, તો 180 અંશ થશે. બરાબર. તો આ પ્રમાણે તમે જો તમને એના ગુણધર્મો ખબર હોય, જે ચતુષ્કોણ પૂછ્યો હોય એના, તો તમે આરામથી આ પ્રમાણે દાખલો ગણી શકો છો. બીજો દાખલો છે, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો શોધો. અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે ABCD. એમાં x, y અને z ના મૂલ્યો શોધવાના છે. તો જુઓ, સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે સામસામેના ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે. તો અહીંયા મને ખૂણા Bનું મૂલ્ય આપેલું છે 100 અંશ. બરાબર. 100 ડિગ્રીનો ખૂણો મને આપેલો છે, ખૂણો B. હવે સામસામેના ખૂણા સમાન હોય તો આ 100 અંશનો ખૂણો છે, તો સામેનો ખૂણો એનો D છે એ પણ કેટલા ડિગ્રીનો થશે, તો એ પણ 100 ડિગ્રીનો થશે. માટે માપ ખૂણો B બરાબર માપ ખૂણો D એમ લખી શકાય. એ મેં અહીંયા લખેલું છે. બરાબર છે. એટલે કે માપ ખૂણો y બરાબર શું થશે, તો 100 ડિગ્રી થશે. કેમ કે સામસામેના ખૂણાઓનું માપ કેવું હોય, સરખું હોય. હવે આનું માપ મને મળી ગયું 100 ડિગ્રી. બરાબર છે. તો અહીંયા મેં લખેલું છે કે આ ઉપરાંત પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. આપણે ઉપર જ જોયું કે પાસેના ખૂણાઓ કેવા હોય, એકબીજાના
પૂરક હોય છે. પૂરક એટલે એમનો સરવાળો કેટલો થાય તો 180 ડિગ્રી થાય છે. બરાબર, એમના ખૂણાઓના માપનો સરવાળો કરીએ, પાસેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 ડિગ્રી. તો હવે જુઓ, માપ ખૂણો y એટલે કે આ વત્તા માપ ખૂણો x, આ બેનો સરવાળો કેટલો થશે 180 ડિગ્રી થશે એવું લખી શકાય. બરાબર, કેમ કે પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. માપ ખૂણો y તો આપણે શોધ્યો કેટલો છે 100 ડિગ્રી. તો માપ ખૂણો y ની કિંમત મેં લખી 100 ડિગ્રી વત્તા માપ ખૂણો x આપણે શોધવાનો છે બરાબર 180. આ 100 ને હું આ બાજુ લઈ જાઉં છું તો માપ ખૂણો x બરાબર શું થશે તો 180. આ 100 આપવા જાય એટલે -100. બરાબર છે, પ્લસ છે માઇનસ થઈ જશે, બરાબરની બીજી બાજુ જશે એટલે 180માંથી 100 જાય તો કેટલા વધે 80. તો માપ ખૂણો x બરાબર શું કિંમત કેટલા મળ્યા મને તો કેટલું માપ મળ્યું 80 ડિગ્રીનું માપ મળ્યું. હવે x બરાબર 80 મળી ગયું તો એની સામેનો ખૂણો કયો તો ખૂણો z. સામેના ખૂણા કેવા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય. તો આ 80 હોય તો આ પણ કેટલો થશે તો એ પણ 80. એટલે મેં અહીંયા લખ્યું છે માપ ખૂણો z બરાબર પણ 80 ડિગ્રી થાય. આગળનો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાઓના માપ સમાન હોય છે. બરાબર છે, એ આપણને ખબર છે. અહીંયા આપણે x y અને z ના માપ શોધવાના છે. હવે જુઓ, માપ ખૂણો a બરાબર 50 આપેલું છે. અહીંયા શું આપેલું છે માપ ખૂણો a બરાબર 50. કઈ રીતે તો સામેના ખૂણાઓ સરખા હોય તો આ 50 હોય તો a બરાબર પણ શું થશે 50 થશે. હવે આપણને ખબર છે કે માપ ખૂણો a અને માપ ખૂણો z એ રૈખિક જોડના ખૂણા છે, એક જ રેખા પર આવેલા છે. બરાબર છે, અને પાસેના ખૂણા છે. બરાબર, એટલે આ બે ખૂણા છે એ રૈખિક જોડ રચે છે એવું આપણે કહી શકીએ. એટલે કે એમનો સરવાળો કેટલો થાય પાછો આ બેનો તો 180 રૈખિક જોડ રચે છે એટલે એક જ રેખા પર આવેલા છે. બરાબર, તો માપ ખૂણો a વત્તા માપ ખૂણો z બરાબર કેટલા થશે 180 ડિગ્રી. એની કિંમત આપણને ખબર છે, એનું મૂલ્ય કેટલું છે 50 ડિગ્રી છે. બરાબર છે, વત્તા માપ ખૂણો z બરાબર 180. આ 50ને હું આ બાજુ લઈ જાઉં છું તો 180 માઇનસ 50 થશે. 180માંથી 50 જાય તો કેટલા વધે 130. તો માપ ખૂણો z બરાબર શું મળ્યું મને 130. બરાબર, હવે માપ ખૂણો a અને માપ ખૂણો y એ પાસેના ખૂણા છે. માપ ખૂણો a અને માપ ખૂણો y એ પાસેના ખૂણા છે. પાસેના ખૂણા હોય તો એમનો સરવાળો પણ કેટલો થાય પાછો તો 180 ડિગ્રી, કારણ કે બંને પૂરક છે એકબીજાના. એટલે માપ ખૂણો a વત્તા માપ ખૂણો y બરાબર 180 લખી શકાય, કારણ કે પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે સબાચમાં. a બરાબર તો 50 છે એટલે મેં અહીં લખી દીધું. y શોધવાનો છે 180. આ 50ને આ બાજુ લઈ જાઉં એટલે માપ ખૂણો y બરાબર 180 ઓછા 50 એટલે 130 ડિગ્રી. એટલે માપ ખૂણો y બરાબર મને મળ્યું 130 ડિગ્રી. આ 130 મળ્યું બરાબર, તો એની સામેનો ખૂણો પણ કેટલાનો થશે તો 130 ડિગ્રીનો. બરાબર, એટલે માપ ખૂણો x પણ કેટલો થશે 130 ડિગ્રી. તો x y અને z ના મૂલ્યો આપણને મળી ગયા. ત્રીજો, ચોથો ને પાંચમો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એમાં ને એમાં. ત્યારબાદ ત્રીજા દાખલાની વાત કરીએ તો શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 ડિગ્રી. હવે જો ચતુષ્કોણ ABCD લઈએ બરાબર છે, તો એમાં A અને C એ સામસામેના ખૂણા થશે, B અને D એ પણ સામસામેના ખૂણા થશે. અહીંયા D અને B એ સામસામેના ખૂણા છે, એ એમનો માપનો સરવાળો શું 180 થઈ શકે તો થઈ શકે. બરાબર છે, કારણ કે ખૂણો D અને ખૂણો B એ સામસામેના ખૂણા છે અને એમનો સરવાળો 180 થઈ શકે. જો કોઈનું એકનું માપ 90 હોય, ધારો કે Dનું માપ 90 છે તો એની સામેનો ખૂણો Bનું માપ પણ કેટલું થશે 90 થશે. તો 90 વત્તા 90 180 આવું શક્ય છે, માટે આવો ચતુષ્કોણ થઈ શકે એમ છે. ત્યારબાદ બીજું અહીંયા લખેલું છે કે AB બરાબર DC બરાબર 8 સેન્ટીમીટર. ABનું માપ આપેલું છે અને DCનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર. AD બરાબર 4 સેન્ટીમીટર અને
BC બરાબર 4.4 સેન્ટીમીટર. તો આવા માપનો કોઈ ચતુષ્કોણ થઈ શકે કે નહીં એ આપણે શોધવાનું છે. જો અહીંયા રેખાખંડ AB અને રેખાખંડ DC એ પરસ્પર સામસામેની બાજુ છે. તમારે જાતે ચતુષ્કોણ દોરી દેવાનું ABCD અને પછી જોવાનું તમારે જાતે કે AB અને DC એ પરસ્પર કેવી હશે, તો સામસામેની બાજુઓ છે અને સમાન છે. બરાબર છે, અહીંયા કહેલું જ છે સામસામેની બાજુઓ કેવી હોય, તો સમાન હોય. બરાબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ તો અહીંયા આપણને આપેલું છે. આ બે સામસામેની બાજુઓ છે અને એ કેવી છે, સમાન છે. તો અહીંયા આટલું તો બરાબર છે. આગળ રેખાખંડ AD અને BC બંને પરસ્પર સામસામેની બાજુ છે પણ સમાન નથી. હવે જો બીજી સામસામેની બાજુઓની જોડ કઈ થશે, તો એક તો AD અને એક તો BC. હવે ADનું માપ મને આપેલું છે 4 સેન્ટીમીટર, BCનું માપ મને આપેલું છે 4.4 સેન્ટીમીટર. એટલે AD અને BC સામસામેની બાજુઓ છે એ સમાન હોવી જોઈએ, જે અહીંયા સમાન છે નહીં. માટે આવો ચતુષ્કોણ એટલે કે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં. તો એ આપણો જવાબ થશે. ત્યારબાદ ત્રીજું કહેલું છે કે ખૂણો A બરાબર 70 ડિગ્રી અને ખૂણો C બરાબર 65 ડિગ્રી. તો હવે જુઓ A અને C એ સામસામેના ખૂણા છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ તમારે દોરવાનું ABCD અને જોવાનું. તો A અને C એ સામસામેના ખૂણા છે. હવે સામસામેના ખૂણાઓ કેવા હોય, તો સરખા હોય. તો અહીંયા તો સરખા છે નહીં, એમના માપ સરખા છે અને એકનું 70 ડિગ્રી માપ છે અને બીજાનું 65 ડિગ્રી માપ છે. માટે આવો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય છે નહીં. દાખલા નંબર 4 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હું આગળની વાત કરું, દાખલા નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો અહીંયા આ પ્રમાણેના દાખલા હોય ત્યારે અહીંયા હું તમને જો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને B પાસેના ખૂણા છે. જો A અને B પાસેના ખૂણા થશે, B અને C પાસેના ખૂણા થશે, C અને D પાસેના ખૂણા થશે, A અને D પાસેના ખૂણા થશે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાનો ગુણોત્તર આપેલો છે 3:2. હવે A અને B હું લઈ લઉં છું, એ બે ખૂણા કે જે પાસેના છે. A અને B પાસેના ખૂણા છે અને તેમનો ગુણોત્તર મને આપેલો છે 3:2. બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે કે પાસેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી. એ પહેલાં હવે જો માપ ખૂણો A બરાબર શું થશે, તો 3x અને માપ ખૂણો B બરાબર 2x. બરાબર છે, આ ધાર્યું છે મેં. ધારો કે માપ ખૂણો A બરાબર 3x. જ્યારે આ પ્રમાણે આપેલું હોય જેમવાળું 3:2, ત્યારે તમારે એ પ્રમાણે જ ધારી લેવાનું. 3 છે એટલે અહીંયા મેં 3x ધારી લીધું, અહીંયા 2 છે એટલે મેં અહીંયા 2x ધારી લીધું. તો માપ ખૂણો A બરાબર 3x અને માપ ખૂણો B બરાબર 2x. હવે પાસેના ખૂણા છે આ બંને, એટલે એમના માપનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી. એટલે એ લખી દીધું. A વત્તા B કેટલો થશે, 180 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય, તો 180 ડિગ્રી. હવે 3x વત્તા 2x. એનું માપ લખ્યું મેં ધારેલું 3x, બીનું માપ ધાર્યું છે 2x, તો એ લખ્યું. એની જગ્યાએ એનું માપ, બીની જગ્યાએ બીનું માપ. 3x વત્તા 2x કેટલા થશે, 5x બરાબર 180. આ 5ને હું આ બાજુ લઈ જાઉં તો ક્યાં જશે, 180ના છેદમાં 180/5 એટલે જવાબ શું આવશે, 36 ડિગ્રી. તો આ શું મળ્યું મને, x બરાબર મળ્યું. તો હવે મારે શોધવાનું છે શું, તો એ માપ ખૂણો A અને માપ ખૂણો B શોધવાના છે. તો હવે માપ ખૂણો A બરાબર તો 3x છે. હવે xનું માપ મને મળી ગયું છે, તો એ xની જગ્યાએ હું આ 36 ડિગ્રી મૂકી દઈશ. માપ ખૂણો B બરાબર 2x છે, અહીંયા હું xની જગ્યાએ 36 ડિગ્રી મૂકી દઈશ એટલે મને માપ ખૂણો A અને માપ ખૂણો B મળી જશે. તો માપ ખૂણો A બરાબર 3x, xની જગ્યાએ 36 ડિગ્રી મૂકી દેવાનું. 36 ગુણ્યા 3 કરશો એટલે જવાબ આવશે 108. માપ ખૂણો B બરાબર 2x, 36 મૂકી દેવાનું, xની જગ્યાએ 2 ગુણ્યા 36 બરાબર 72. આ બેનો સરવાળો કરશો એટલે 180 મળી જશે.
એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન માપના હોય છે, બરાબર છે. એટલે એના બીજા ખૂણાના માપના પણ બીજા ખૂણાનું એટલે કે એની સામેનો ખૂણો કહો તો સી, એનું માપ પણ એ જેટલું જ થશે એટલે 108. બીની સામેનો ખૂણો ડી એટલે એનું માપ પણ 72 ડિગ્રી જ થશે. એટલે ચારેય ખૂણાઓના માપ આપણને મળી ગયા. છઠ્ઠો દાખલો, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. હવે જો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને એમાં પાસેના ખૂણાની એક જોડ જે છે એ ખૂણાના માપ કેવા છે? સરખા છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો એવું આપણને કહેલું છે. તો આપણે ધારી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS, જો અમે ચતુષ્કોણને નામ આપી દીધું PQRS ના પાસેના ખૂણા કયા થશે? એક તો હું P લઉં છું અને બીજો Q લઉં છું. તો P અને Q છે જે સમાન માપના છે. હવે સમાન માપના હોય એટલે ખૂણો P બરાબર ખૂણો Q લખી શકાય. તો સમાન માપના છે એટલે આ પ્રમાણે તમે લખી શકો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એ બેનો સરવાળો પાસે છે એટલે એ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે? તો 180 ડિગ્રી. તો એ પણ લખી દીધું મેં કે પાસેના ખૂણાઓ છે એટલે એમના ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થશે. હવે ખૂણો P વત્તા ખૂણો Q, હવે Pની જગ્યાએ Q લખી શકાય અને Qની જગ્યાએ P લખી શકાય. એટલે હું અહીંયા Qની જગ્યાએ ખૂણો P લખી દઉં છું. એટલે ખૂણો P વત્તા ખૂણો P એટલે 2P થશે. P વત્તા P એટલે 2P થશે. એટલે 2 ગુણ્યા ખૂણો P બરાબર 180 ડિગ્રી. આ બેને હું આ બાજુ લઈ જઈશ એટલે ખૂણો P બરાબર 180 ડિગ્રી છેદમાં 2. તો ખૂણો P બરાબર મને શું મળ્યું? 90 ડિગ્રી. 180 ભાગ્યા 2 કરશો એટલે 90 ડિગ્રી મળશે. P અને Q સરખા છે એટલે જેટલું Pનું માપ હશે એટલું જ Qનું માપ હશે. P 90 હોય તો Q પણ કેટલો થશે? 90. હવે Pની સામેનો ખૂણો કયો થશે? તો ખૂણો R. તો સામેના ખૂણાઓ પાછા કેવા હોય? તો સરખા હોય એટલે R પણ 90નો થશે. Qનું માપ છે 90, Qની સામેનો ખૂણો થશે S, તો એનું માપ પણ કેટલું થશે? Q જેટલું. તો એ પણ 90 ડિગ્રી થશે. એટલે ચારેય ખૂણાઓના માપ આપણને મળી ગયા. દાખલા નંબર 7, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલો છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવો. હવે જો તમને એક આકૃતિ આપેલી છે એમાં આપણે X, Y અને Zના મૂલ્યો શોધવાના છે. તમે તમારી ચોપડીમાં આકૃતિ જોઈ શકો છો, બરાબર. હું પણ તમને આકૃતિ દોરીને જ આ દાખલો સમજાવું છું. હવે જો અહીંયા આકૃતિ આપેલી છે એ આકૃતિ આ રહી, આ પ્રમાણેની આકૃતિ છે. HOPE ચતુષ્કોણ આપેલો છે. હવે મારે X, Y અને Zના માપ શોધવાના છે. અહીંયા મને એક બહિષ્કોણ આપેલો છે, એનું માપ પણ આપેલું છે 70 ડિગ્રી. હવે જો સૌપ્રથમ તો આપણે ફક્ત આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનો છે. જો HOP, ફક્ત આટલા ત્રિકોણને ધ્યાનમાં લો, બરાબર છે. તો એ ત્રિકોણને ધ્યાનમાં લો તો એ ત્રિકોણનો બહિષ્કોણ કયો થશે? આ થશે 70, બરાબર છે. અહીંયા એક બહિષ્કોણ આ દોરેલો છે. ફક્ત અહીંયા આટલી જ આકૃતિ ધ્યાનમાં લેવાની છે તમારે, બરાબર. તો એ ત્રિકોણમાં બહિષ્કોણનું માપ આપેલું છે 70 ડિગ્રી. હવે આપણને ખબર છે કે બહિષ્કોણનું માપ કેટલું હોય? તો એના અંતઃ સમ્મુખ કોણોના સરવાળા જેટલું. હવે આ બહિષ્કોણ જે છે એના અંતઃ સમ્મુખ કોણો કયા થશે? તો એક તો Y અને બીજો Z. આવું આપણને ખબર છે. આ બેનો સરવાળો કરું એટલું જ માપ અનુ હશે એવું આપણે ભણી ગયેલા છે, બરાબર છે. બહિષ્કોણનું માપ કેટલું હોય? તો એના અંતઃ સમ્મુખ કોણો. અંતઃ સમ્મુખ કોણો કયા થયા? તો એક Y અને એક Z. આ એના અંતઃ સમ્મુખ કોણો થયા. તો અનુમાપ એ આ બે ખૂણાઓના સરવાળા જેટલું જ હોય, બરાબર છે. એટલે આપણે લખી શકીએ કે અહીં Y વત્તા Z બરાબર 70 ડિગ્રી થાય. આ બેના માપનો સરવાળો કેટલો થાય? તો 70 ડિગ્રી જેટલો થાય. કેમ? કારણ કે ત્રિકોણમાં બહિષ્કોણનું માપ તેના અંતઃ સમ્મુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે. આ શાના આધારે લખ્યું? તો આ ગુણધર્મને આધારે આપણે લખ્યું.
એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે કે ત્રિકોણ HOPમાં 70 ડિગ્રી એ બહિષ્કોણ છે અને ખૂણો y અને ખૂણો z એ તેના અંતઃસમ્મુખ કોણ છે. એટલે અંતઃસમ્મુખ કોણનો સરવાળો કેટલો થાય એના બહિષ્કોણ જેટલો. તો માપ ખૂણો y વત્તા માપ ખૂણો z બરાબર કેટલા લખી શકાય? તો 70 ડિગ્રી લખી શકાય. હવે ત્રિકોણ HOPમાં ખૂણો HOP બરાબર 180 ઓછા y વત્તા z. આવું કેમ લખ્યું તે જોઈએ આપણે. તો જો અહીંયા આ ત્રિકોણ HOP છે એટલે કે આ ત્રિકોણ છે, આ અને ધ્યાનમાં નહીં લેવાનું, આ નીચેનો ત્રિકોણ ફક્ત ધ્યાનમાં લો. હવે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. એવું આપણે ભણી ગયેલા છે. એટલે કે આ અને આ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. હવે આ બે ખૂણાઓનો સરવાળો આપણને ખબર છે કેટલો છે? તો 70 ડિગ્રી. તો આ ખૂણાનું માપ કેટલું થાય? તો 180માંથી આ બે ખૂણાઓનો સરવાળો બાદ કરી દઉં તો મને આ ખૂણાનું માપ મળે. એટલા માટે મેં અહીંયા લખ્યું કે ખૂણો HOP બરાબર 180 ઓછા એમાંથી આ બેનો સરવાળો બાદ કરી દેવાનો, એટલે કે y વત્તા z. હવે y વત્તા z એ તો આપણને ખબર છે 70 ડિગ્રી, એટલે 180 ઓછા 70 ડિગ્રી એટલે શું જવાબ આવશે? 110 ડિગ્રી. આ કોનું માપ મળ્યું? તો મને આ ખૂણાનું માપ મળ્યું 110 ડિગ્રી. બરાબર. ખૂણો O એટલે કે ખૂણો HOPનું મને માપ મળી ગયું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે એવું આપણને ખબર છે. બરાબર છે. માટે આ માપ મને 110 ડિગ્રી મળ્યું તો એની સામેનો ખૂણો કયો? આ. તો એનું માપ પણ કેટલું થશે? તો એનું માપ પણ 110 ડિગ્રી થશે. માટે x બરાબર HOP અહીંયા લખેલું છે. માટે x બરાબર 110 ડિગ્રી. હવે 40 ડિગ્રી અને ખૂણો y એ યુગ્મ કોણો છે જેમના માપ સમાન હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એક આ ખૂણો અને એક આ ખૂણો, એ બંનેને શું કહેવાય? યુગ્મ કોણો કહેવાય. હવે યુગ્મ કોણોના માપ પાછા કેવા હોય છે? સરખા હોય છે. માટે y બરાબર પાછું શું લખાશે? તો y બરાબર થશે 40 ડિગ્રી. બરાબર છે. કારણ કે યુગ્મ કોણોના માપ કેવા હોય? સરખા હોય. યુગ્મ કોણો એટલે આ પ્રમાણેના ખૂણા જે હોય z પ્રમાણેના, એક આ ખૂણો અને એક આ ખૂણો, એ યુગ્મ કોણો થયા. એક આ ખૂણો અને એક આ ખૂણો એ પણ એકબીજાના યુગ્મ કોણો કહેવાય. તો યુગ્મ કોણોના માપ સરખા હોય છે. માટે આના માપ જેટલું જ માપ આનું થશે એટલે y બરાબર 40 ડિગ્રી થયું. y બરાબર મને મળી ગયું 40 ડિગ્રી. બરાબર. તો હવે એને હું પરિણામ 1માં મૂકું છું. આ જે y બરાબર 40 ડિગ્રી મળ્યું એને પરિણામ 1માં મૂકીએ છીએ. પરિણામ 1 શું હતું? તો y વત્તા z બરાબર 70 હતું. yની કિંમત મૂકી આપણે 40 ડિગ્રી વત્તા z બરાબર 70. તો z બરાબર શું લખાશે? આ 40ને આ બાજુ લઈ જાઉં તો z બરાબર લખાશે 70 ડિગ્રી ઓછા 40 ડિગ્રી બરાબર 30 ડિગ્રી. 70માંથી 40 જાય એટલે. તો આપણને આમ x બરાબર 110 મળ્યા, y બરાબર 40 અને z બરાબર 30 ડિગ્રી મળ્યું. તો આ પ્રમાણે તમે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો છો. દાખલા નંબર 8. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધો. અહીંયા બે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, એમાં તમારે x અને yની કિંમત શોધવાની છે. અહીંયા એક x આવ્યો અને અહીંયા પણ x વત્તા y આપેલું છે, એટલે x અને yની બંનેમાં કિંમત તમારે શોધવાની છે. તો સૌપ્રથમ તો GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની વાત કરી લઈએ. તો એમાં સામસામેની બાજુઓનું માપ કેવું હોય? સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો GS બરાબર NU અને SN બરાબર GU સામસામેની બાજુઓ છે એટલે એને સરખી હોય છે એવું મેં અહીંયા દર્શાવી દીધું. GS બરાબર આપેલું છે, આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે તમને. 3x બરાબર NU બરાબર આપેલું છે 18, એટલે 3x બરાબર શું થશે? 18. એવી જ રીતે SN બરાબર છે 26 અને GU બરાબર છે 3y ઓછા 1. એ બંનેને સરખાવી દીધેલા છે કારણ કે સામસામેની બાજુઓનું માપ કેવું હોય? સરખું હોય. તો આ 3ને હું આ બાજુ લઈ જાઉં છું તો 18ના છેદમાં જતા રહેશે 3. 18 ભાગ્યા 3 એટલે x બરાબર મને મળ્યું 6 સેન્ટીમીટર. અહીંયા
આ -1 છે એને બરાબરની આ બાજુ લઈ જાઉં તો શું થશે? તો +1 તો 26 + 1 બરાબર આ બાજુ શું વધ્યું? 3y. હવે 26 + 1 એટલે 27. આ 3ને હવે આ બાજુ લાવું તો એ ક્યાં જશે? તો 27ના છેદમાં જતા રહેશે એટલે 27/3 બરાબર y. તો y બરાબર મને મળ્યું 9 સેન્ટીમીટર. તો આ રીતે x અને yની કિંમત આપણને મળી ગઈ. RUNS એટલે કે બીજો જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એની વાત કરીએ તો એમાં x + y બરાબર 16 આપેલું છે. કઈ રીતે? તો તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. એમાં તમે આકૃતિમાં જોશો તો એક ભાગનું માપ આપેલું છે x + y અને બીજા ભાગનું માપ નીચે આપેલું છે 16. એ બંને માપ કેવા છે? સરખા છે. એટલે x + y બરાબર 16 હું લખી શકું. તો ત્યાર પછી y બરાબર પાછું આપેલું છે 7. બરાબર, સોરી, y બરાબર 7 નથી, પણ y + 7 બરાબર 20 લખી શકાય. કેમ? કારણ કે સેમ એ જ આકૃતિમાં જોઈ લઈએ આપણે એટલે વધારે ખ્યાલ આવશે. અહીંથી આ જેટલું માપ છે એટલું જ માપ અહીંયાથી આટલું માપ થશે એટલે કે x + y બરાબર 16 લખ્યું. અહીંયાથી આ જેટલું માપ છે એટલું જ માપ અહીંયાથી આ થશે કારણ કે એકબીજાને દુભાગે છે. બરાબર છે, એટલે y + 7 બરાબર 20 લખી શકાય. તો y + 7 બરાબર 20 લખેલું છે માટે y બરાબર શું લખી શકાય? તો આ 7 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. 20 - 7 એટલે 13. yની કિંમત મળી મને 13. એને હું આમાં મૂકી દઉં છું તો x + yની જગ્યાએ શું મૂકીએ? 13 બરાબર 16. આ 13 આ બાજુ જશે એટલે x બરાબર 16 - 13 બરાબર 3. તો x અને yની કિંમત મને મળી ગઈ. તો બીજા જે દાખલા છે 9, 10, 11 અને 12 એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હું તમને PDF માં મોકલીશ, પણ તમને ખ્યાલ ના આવે તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.